ગુડ મોર્નિંગ, જય માતાજી કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો 8:30 થઈ ગયા, આપણે સ્ટાર્ટ કરી દીધો એને। આજે નાયા નહીં કારણ કે ખેતરમાં ઘઉં કટાવવા જવું છે, તો ઘઉં કટાઈ જઈએ ખેતરમાં। 2 વાગે છેસર આવે એટલે હજુ ઘઉં ભેગા કરવાના। તો તારે બધી ફેમિલી આપણે ઘઉં કટાવવા માટે જવાના છીએ। તો આ બાજુ તમે જુઓ ટિફિન ભરાઈ ગયું છે, વધવા ખાવા પીવાનું બીજું ત્યાં લઈ જવાનું છે। તો અહીંયા ભરી દીધું છે, તૈયારી કરી છે, બધું અહીંયાથી ભરી ના બાજુ મારી મમ્મી વધવાવાળી બની જાય ખેતરમાં રોજ વાળી વધવાવાળી તો રોજ જ સારા પર વધવાનું આપણે મોટી દુનિયા આવે આલુ પરોઠા બનાવે છે ખેતરમાં। આલુ પરોઠા બનાવો, બધું મીઠું આલુ પરોઠા બનાવો। જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી, જય માતાજી, ગુડ મોર્નિંગ। આપણે શેતાળમાં જવાનું, હા શેતાળમાં જવાનું। ચમ બાજરી વાટવાનું નહીં, બાજરી નહીં લે, ઘઉં ભેગા કરવાના ઘઉં ભેગા કરવા જઈ કે બાજરી કે બાજરી વાટવાની કિસુડો મમ્મી જય માતાજી, જય માતાજી, જાણો ખેતરમાં થોડો ખેતરમાં ખૂબ રાવણ મિત્રો હવે યાર ખેતરમાં ભેગા કરવા માટે। તો આપણા આશાભાઈને આવી ગયા છે, ગીતાભાઈ તો આપણે બીજે કહું ભેગા કરવા તું હોય તને પોતું પોતું મરવાના હતી ભરેલું છે, તમે તગારી પાતા લો તો ભાઈ જાતે આવી એટલે સીધો હેડ જો અરે ભાઈને હંગાત કરો મિત્રો પૂરી ફેમિલી ખેતરમાં આવી ગઈ છે, જોઈ લો। તો મિત્રો આપણે ખેતરમાં આવી ગયા, જુઓ તો ભેગા કરવાના અહીં પેલી બાજુ આપણો ભા ખડું કરવું છે, વચ્ચે વચ્ચે ભા ખડું કરવાનું। જુઓ 1 વીઘાના ઘઉં ભેગા કરવાના છે આજ। 2 વાગે ઠેસર આવે એટલી ઘડા ભેગા કરી દઈએ, પછી કઢાઈ દઈએ। હાલ તો લીલા છે પણ થાર પડે એટલે લીલા છે, જુઓ થારના લીલા છે। હા ચલો આ બધું ઉડાડી મીધી, ખાસા ઉડાડ્યા હતા પણ આ બાજથી લઈ આ બાજુ આખું ઉડાડાય। વચ્ચે વચ્ચે કરશે ને હવે જઈએ કરવાનો પાથરી દઈએ। આ 2-4 વચ્ચે વચ્ચે કર્યા તો સારું હતું, આગું નહીં પડાયું એવું કરો તો બસ છુપાડતી બસ છુપાડશે બધા પડી નીકળવાના એવું કર્યું આ બધા લાવી દો સુમલો ખેતરમાં હે સુમલા એ તું બે રે જોયો હો ડાયરેક્ટ કર્યું છે, ભેગા નહીં કર્યા, ડાયરેક્ટ કર્યું છે જીતું બધા પાળા કરી દીધા, બધા માફી કરાવી ડાયરેક્ટ। તો મિત્રો આ બાજુ આપણે ભેગા કરવાનું ચાલુ કરી દીધું છે ઘઉં। રસ્તો
હા હવે વાયરો કેવો હતો? ટ્રેક્ટરો ઊભું રહે, જો આ બાજુ ટીમ કરો એટલે રસ્તે ભાવ. હા પેલા લેતા નહીં ભાવતું ઓમ કરીએ તો આમ કરો, વાહ. વાહ કરો. એ પાત્રા લેવા માંડો બધા હજુ આવી જાય ઘઉં ભેગા કરવા માટે નવા લુગડા પહેરી જૂના લુગડા પહેર્યા નહીં બને અમારા આના લુગડા ચાલશે એક જોડી લઈ આવજો તમે કાઢું પડે ભેગું કરતા એક જોડી કપડા લઈ આવજો અરે આટલા ઘઉં ભેગા કરવા અમે મને એટલે જ બોલાયા તેમનું ભેગું ના થાય ગયા તમારે આબુ જ પડે ભેગું કરાવવા આલુ પરાઠા ખવડાવવાના હમણાં ચિંતા ના કરો બરાબર ખેતરમાં ઘઉં કાઢી અને ખોળ કાઢવાની હે. હા ઠેસર પેલું ગાડા એ ઠેસર આપવાનું છે દાંતોને કૂવા ઉપર પડાય. આ બાજુ ભેગું કરવાનું ચાલુ થઈ ગયું છે જુઓ તો મિત્રો જો ચિત્રાનું એડું છે એ રાખીને નીમ રાખજો એ બસ એ બરાબર ના કરાય આ તો બધા મિલે હા એ બધું ભેગું લઈ લે મજા આવી ગઈ હો હમણાં કોળી બચ્ચું કાઢી ના ફોડાય હે વાડી પાપીલી ઉની તો હતા નહીં ખબર પડે ફટાફટ પડાડો ટ્રેક્ટર આવે ઉની તો ભાઈ રવા દે પણ લોહી ભીધા વાળા વાયરો ખરા તો ઉચલ જવાની. કોઈ રાખો પણ આવું પાથરા ના કરે એવું રવા દે રવા દે બરાબર ના હબડ્યા અને ગમી ના આવે. કોઈ ના સાહેબ પેલા બધું એ ભેગો કરવાડો બોલ્યો ઉઠે શરીર નખવાના પણ બધો લૂટ બધું હું બટેક બાફા ને કે હી લૂટ બોજી દઉં હવે ફટાફટ પછી ખાવાનું શાક બનાવી દઉં શાક બને ભાઈ ખાવ પારો બધવાનું ચાલુ કરી દીધું છે હવે પારાથી ઓહરે બાકી ઓહરે એવું હોય નહીં એટલે પારા બધીએ છીએ અને આપણે પારા ઉપાડીએ છીએ આ બધા બોધવાવાળા છે ને આપણે પારા ઉપાડીએ છીએ તમે તો જોર આવે એટલે હેલું હેલું કામ ગોતો પારા ઉપાડતા નહીં જોર આવે ખબર છે ખરજ વાળા થાવ હા હા પહોંચો ખરજ વાળવાની આ જો મને નહીં વળગ્યા તો નવા લુગડા પહેરીને આપણે ખરા જ વળગે કા કે ને તમે ઉપાડો હું કેવી ભરતા ના તમે લઈ જજો અહીં ઊંડો શકતો પપ્પાને હું દાંતણા લાવું છું ના એમ ભૂટકો ઉપડાવો ના ગુડ તો ગીતા બી લઈ જજો ના ઉપાડું પડતો ના તમે ભૂટકો ઉપડાવો દરબાર આખરી પડશે તો ઝૂકે ગાલે ઝૂકવું પડી છે તોડવા ના દીધું તમે મને આ ઝૂકવું પડી છે વિશેષ પડી જુઓ પાણી પીવા માટે બેસી અમે તો ભાત વઘારેલા ખાઈ ના હતો તું આયો તો લા ક્યાં ના તું આયો ને તો ચોકણ આ તો લે કેવું દીધું વદરાજ જેવું કલર નહીં સમજ્યા ઘઉં કાઢવા આયા કેજે ચોકણ આ તું ઘઉં કાઢવા કાટો કાટો તો મીએ હે કાટો કાટો તો ચોકણ કાતરા ખાવાના તો માનુડી હું તો પછી હું કરું મોઢામાં કાલ્યું તું એ અહીંયા શું આવ્યું આ તો આ બાજુ ફુવા બેઠા હી નહીં આયો ડોળા કાઢી ફુવા બેઠા બેઠા બોલ બોલ લે તમરા મમ્મી બનાવી વચ્ચે દી હો જય માતાજી બેઠા પાણી પીવા થાકે પપ્પા ફાઇનલી મિત્રો આપણા ભાગ પટી ગયો જોઈ લો આ ભાગનું બધું પટી ગયું સૌ પાડવાનું ચાર હે ને તે અને આ બાજુમાં ચાર આવી ઉપાડી લઈએ ઘડી વાર રહીને ચા પાણી પીને મંડી પડે એટલે ઉપડી રહે હા ખાવાનું થઈ ગયું ખાઈ લઈએ હરો તો કેસર આવી જાય તો પટી ગયું ખાવા ના મેળાવે આ ભાગ પટી ગયો કમ્પ્લીટ રેડી હે આવ
કોથમી ચૂંટાય હે તો તાજી તાજી કોથમીર લઈને નાખું શાકમાં ભેકાવા ખારી થઈ ગયું ખાવા શાક થઈ ગયો રોટલી બાકી આ બાજુ જો બચ્ચા પાટી ખેતરમાં મજા આવે ને ઠંડુ વાતાવરણ હા ખેતર જેવી તો મજા નહીં આ બાજુ આપણે રોટવાનું ચાલુ છે આ શાક થઈ ગયું બટાકો બાફી બટાકા બાફે છે પરોઠા બનાવ્યા પરોઠા તમે ક્યાં બનાવશો ક્યાં ખા તમે તાર તમારે ભેગું કરવાનું મારવા બધું ચાર તારા બાકી અમારે તો ટ્રેક્ટર આવે હાલ જ ખાઈ પેલા ઘટાઈ રહ્યા ખાઈને પેલી કરવાની નાસ્તો પડે તો ખાઈ લઈએ આપણે હા ખાઈ રહ્યો શાકે થઈ ગયો હું હવે રોટલી જ કરવા મંડી પડું હા રોટલી કરી જ દો એટલે વારા ફરતી ખાઈ જ લે એક ખાધે કિલો હા? કોથમીર આલકો મમ્મી બોલા કોથમીર ફાઇનલી મિત્રો બહુ ભેગા થઈ ગયા છે ટ્રેક્ટર આવેલું પડ્યું છે જુઓ અને હવે ખાવા બેહવાની તૈયારી કરી હો ગયા આ બાજુ આપણે જુઓ કે ઘટ પપ્પા પપ્પા ઉડાડો નિકીબેન રાખો ઉડાડવા પૈસા લીધા બરાબર બે જાડો રાહુલજી ને હાલ દો ખાવા આ બાજુ કરણ આવી ગયો ને હાલ દે દિલ્હી આપણે ક્ષેત્રમાં રહેતા હોય તો ભાઈ મજા આવી જાય પેલી ફેર બાજરી વઢાવા આવ્યા ખબર હમણાં આવી જાય નહીં ક્ષેત્રમાં જ આ લેંગો લાશ ખરે લેતા હો ખરે મેં કરવો કીધું હું વાઢું તો સિવેલા બતાવો એ તો વેણી જવાના તમારે હા એ તમારે વેણી જવાના રાહુલજીને ખાઈ આપણે નહીં ખાતા રાહુલજીને ખાઈ સી ડુંગળી દાળમાં તમે હાલ વાર કે પેલા લાયા છે આપણે ડુંગળી લાયા છે આ ડુંગળી પડી નહીં આપણે ડુંગળી આવી થોડી ડુંગળી પડી છે લેબુ લેતા છે ટમેટાનો તું તો તાર પપ્પા નાલ છે યાર પૈયા પેલી મોટી થાળી મારજે તાર હા વધારે ના લવાય તમ ડુંગળી બટાકાનું આલુ માં પપ્પા મિત્રો આપણે જમવા માટે બેસી ગયા છીએ જો બટાકા ડુંગળીનું શાક છે. રોટલો લેવો તો લેજે અડધો આ બાજુ પાણી બેસી જાય સેવ ટમેટો ને કારણ કે આપણે ખાઈને તરત કોકટ આવે ડું કેમ ભૂખ નહીં લાગી આશામાંથી રાહુલ માં ભૂખ ન લાગી આ હપ્તો ભરવા આલ્યા જો કેટલા બધા ત્યારે ભાઈ જો બધા સાક્ષી મેં હપ્તો ભરવા પૈસા આલે 200 ની છી બધી તું વાપરજે મને લાવજે અન્યાનું હશે તમારું નવું વન નવું ના બે દઈ લે એ નવું મારું હો એ મારું હો નવું પહેરો તમે હા એ તો નવું હો પહેરવા દે કે ચાલ પહેરી ગયા પેરી કાઢો પણ તાઈ તો લાય લીલા તો બીજું પહેરવા આઈ ગયું ને ભરે કાકા પૈસા મહિન કાકા નવું ના હોય પૈસા દેવ પપ્પા પૈસા દેવ લાવ પરોઠો બન્યો લે તારા ગીતા ફાઇનલ દે જા ગીતા ફાઇનલ થાય લે 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 ઠરા મે પરોઠો ઉડી જ જા ગીતા ફાઇનલ થાય હો ગીતા ફાઇનલ કેલો હા તાર પૈસા મિલ ને બેંક માં 1200 એક ડીશમાં લો તાજો ઉતારે છે હા બરાબર રેડી લ્યો મસ્ત લાગે યાર વિડિયો ઉતારતા નહીં ના મસ્ત લાગે મસ્ત લાગે મસ્ત લાગે આરામ જઈ રાખજો
થઈ રહ્યા કમ્પ્લેટ રેડી જોઈ લો. આજે આ કહું કેટલી બોરી થાય છે તમે આવજો. કમ્પ્લેટ પડ્યો હજી કર્યો નહીં કરવાનું છે અત્યારે. કેટલી બોરી થાય તમે મને જણાવજો. આપણે ઘઉં ભરવાનું ચાલુ કરી દીધું છે. ઘઉંની બોરીઓ ભરીશું. કેટલી બોરી થાય તમે મને જણાવજો. મને તો ખબર છે. તો આપણે ઘઉં ભરી દઈએ. બોરી આવી ગઈ છે અને આપણો બોરી કરવા માટે હા બોરીઓ તારા ઉપર લાવવાની. હવે એ ઘઉં આવી ગયા ઘેર ગમે એમ ઘઉં ખો ઘઉં રોટલી બહુ ખાતો ને ગવાની નહીં રોટલી બહુ ભાવતી જ નથી તને હા આવ્યો તો મોટો હવે રોટલા ચાલુ થઈ ગયા બનાવવાના. જવા તમારું વધવાનું પણ નાઈટ સારા નહીં જોઈ એટલે તે વિધો નહીં પાવ મળ્યો લ્યો પરોઠા ગોબર રોટલી ચોખ્ખી ખાઈ દઉં ખવાય રોટલી હોય ને મોઢે આને એટલો દળો જમ કરો એમ કરીને બધું પેટમાં જ જવાનું છોકરા તું ઢોળે ચો બોલાવજો ને કોઈ પગમાં પડશે તું કોઈ પડે ખાવા લીખું બાર જ આ કુમલ તો વાપરો એ બધી હાર બસ કરજો